અમે અમારું દૂધ જે છે એ મધુર ડેરીમાં જ આપીશું, કારણ કે એને પોતાનો ફાયદો ત્યાં દેખાય. મને એવું લાગે છે સરકારે દેખાય છે બધું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગાંધારીની જે ભૂમિકા હોય, એટલે કે આ ખાડી પટ્ટી બાંધેવી, એ ભૂમિકામાં અત્યારે આ બધું જ મુખદર્શક બનીને જોવામાં આવી રહ્યું છે. દહેગામની અંદર તમે જોયું હશે કે ટ્રેક્ટર યાત્રા એ દહેગામથી લઈ અને વિધાનસભા સુધી પહોંચવા માટેની એક ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, તો ત્યાં પણ પોલીસના બળને રોકી દેવામાં આવ્યા. એક વ્યક્તિની દાદાગીરી સામે આ દહેગામ તાલુકો અને દહેગામ તાલુકાના જે જનપ્રતિનિધિઓ છે લાચાર છે. ધારો કે અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ આવવાના હોય કે અમિત શાહ સાહેબ આવવાના હોય તો બધો જ ખર્ચો છે એ ઉત્તમ ડેરી આપે છે. લાડવાનું વિતરણ હોય તો ઉત્તમ ડેરી કરે છે. હવે અમિત શાહ સાહેબ આવતા હોય કે નરેન્દ્ર મોદી સાહેબ આવતા હોય તો બેડા લઈ લઈને બિચારે જે આપણા દહેગામના જે બહેનો છે, પશુપાલકો છે, એ જાય છે અને એમનું ઘડા લઈને સ્વાગત કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાનો તાલુકો દહેગામ છે, તો દહેગામ તાલુકાનું દૂધ એ તો અહીંયા જવું જોઈએ, પણ ટેકનિકલ રીતે પણ એ લોકો ફાવવા નથી દેતા. જે વ્યક્તિની ઘરે બકરી નથી એ અત્યારે ડેરીનો ચેરમેન થઈને બેઠા છે. આ હકીકત છે, તમે જોઈ આવજો. અને એ વ્યક્તિ અહીંના વતની પણ નથી. જો કદાચ અહીંયા કોઈ સહકારી મંત્રી જે છે આપણા જીતુભાઈ વાઘાણી, પૂર્વ શિક્ષણ મંત્રી આપણા, તો પૂર્વ શિક્ષણ મંત્રી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હોય, એની પાસે એટલી સત્તા જ નથી કે આમને કંઈ કહી શકે. દહેગામ બંધનું એક આહ્વાન જે અહીંની જે દહેગામ પશુપાલન સંકલન સમિતિ છે તેના દ્વારા કરવામાં આવ્યું, તે વેપારી મંડળ છે કે બીજા અન્ય જે મંડળો છે એના દ્વારા એને સમર્થન પણ આપવામાં આવ્યું છે. આપણે અત્યારે દહેગામમાં છીએ ને, દહેગામમાં અત્યારે દૂધ ઉત્પાદકો નારાજ છે. છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ જે યુવા નેતા છે પોતાનું આંદોલન અહીંયા ચલાવી રહ્યા છે અને આંદોલનને લઈને તેમણે અહીં પોતાનું એપી સેન્ટર બનાવ્યું છે. બાબુ, શું કહેશો? એપી સેન્ટર છેલ્લા ઘણા સમયથી બનાવ્યું છે, 5-7 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, પોલીસ ધરપકડ કરે છે, અટકાયત કરે છે, દૂધ ઢોળાય છે, વહેંચાય છે. ક્યારે અટકશે? ક્યાં શું કોઈ ડેડ એન્ડ જેવું આવી ગયું છે આમાં? કારણ કે સરકાર સાંભળો, 5 દિવસથી દૂધ ઢોળાય અને સરકારને આ વસ્તુ દેખાતી નહીં હોય, કેટલી કરુણ બાબત છે. મને એવું લાગે છે સરકારે દેખાય છે બધું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગાંધારીની જે ભૂમિકા હોય, એટલે કે આ ખાડી પટ્ટી બાંધેવી, એ ભૂમિકામાં અત્યારે આ બધું જ મુખદર્શક બનીને જોવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં પણ જે દહેગામના જે પશુપાલકો છે, દહેગામના જે ખેડૂતો છે, એનો જે પ્રાણ પ્રશ્ન છે, અને જોવા જો તો વ્યાજબી માંગણીઓ છે. અને વ્યાજબી માંગણી એટલી જ છે કે ભાઈ પોતે, એટલે કે દહેગામ તાલુકો એ ગાંધીનગર જિલ્લામાં આવે છે, તો ગાંધીનગર જિલ્લાની અંદર જે મધુર ડેરી છે, સહકારી આપણું ક્ષેત્ર, તો ત્યાં આ મધુર ડેરીની અંદર દૂધ ઠલાવવામાં આવે, પરંતુ એની વાત ક્યાંક ને ક્યાંક અવગણના કરવામાં આવે છે. વાત જે છે એ જાણી જોઈને કદાચ એવું મને લાગે છે કે આ વાતથી ધ્યાન ભટકાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. દહેગામના જે પશુપાલકો, જે ખેડૂતો છે, એની જે સંકલન સમિતિ જે છે, એ સંકલન સમિતિ એવો પ્રયત્ન કરે છે કે ભાઈ સમાજથી એનું સમાધાન આવે. સૌપ્રથમ એ લોકોએ સંવાદ કરવાના પૂરા પ્રયત્ન કર્યા. સંવાદમાં પણ જે વર્તમાન જે જનપ્રતિનિધિઓ હતા દહેગામના, તેની સાથે સંવાદ કરીને જે સમસ્યા છે જે એનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો થયા, પરંતુ ત્યાં કોઈ એ વાતને સાંભળવામાં ન આવી. ત્યારબાદ દહેગામની અંદર તમે જોયું હશે કે ટ્રેક્ટર યાત્રા એ દહેગામથી લઈ અને વિધાનસભા સુધી પહોંચવા માટેની એક ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, તો ત્યાં પણ પોલીસના બળને રોકી દેવામાં આવ્યા. ત્યારબાદ રામધૂનનું આયોજન હોય કે બીજા રચનાત્મક કાર્યક્રમો આપી અને સરકારની આંખ ઉઘાડવાનું કામ એ અત્યારના દહેગામના જે પશુપાલકો, ખેડૂતો અને જે સંકલન સમિતિ જે અત્યારે બની છે 19 લોકોની, એ સંકલન સમિતિ એવો પ્રયત્ન કરે છે કે તાત્કાલિક ધોરણે આની પર નિરાકરણ આવે, પરંતુ નિરાકરણ આવતું નથી. ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિની વગ અને એક વ્યક્તિની દાદાગીરી સામે આ દહેગામ તાલુકો અને દહેગામ તાલુકાના જે જનપ્રતિનિધિઓ છે લાચાર છે. અને એ એક વ્યક્તિ જે છે એ ઈચ્છે છે કે ભાઈ દૂધ જે છે એ દૂધ જે અમદાવાદની જે ડેરી છે ઉત્તમ ડેરી, એ ઉત્તમ ડેરીની અંદર ઠલવવું જોઈએ. જો ઉત્તમ ડેરીની અંદર દૂધ ઠલાવવા ન આવે તો દહેગામનું લગભગ 15 થી 20 હજાર પશુપાલકો અને તેની સાથે 95,000 લીટર દૂધ એ પ્રતિદિન છે. 95,000 લીટર દૂધ પ્રતિદિનનું છે. અને જો એ દહેગામની જગ્યાએ અમદાવાદની અંદર ઠેલાવવામાં આવે તો જ એ વ્યક્તિની જે સહકારી જે રાજનીતિ છે ટકી શકે એમ છે, બાકી ટકી શકે એમ નથી. એટલે પોતાની રાજનીતિના ક્યાંક ને ક્યાંક બચાવવા માટે પોતાના સ્વાર્થની વૃત્તિમાં એ દહેગામના પશુપાલકો અને ખેડૂતોનો ભોગ લઈ રહ્યા છે. એક તમે કીધું બાપુ એ પ્રમાણે કે એક વ્યક્તિ પોતાની સહકારી રાજનીતિ બચાવવા માટે 95,000 લીટર દૂધ અને 15-20 હજાર દૂધ ઉત્પાદકો અને આખી દહેગામનું જે અર્થતંત્ર છે એને દાવ ઉપર લગાવી રહ્યા. સીધી રીતે વાત કરીએ તો આવું થાય છે. તો સરકારને એ વાતની નથી ખબર? સરકારને ખબર જ છે. સરકારને નથી ખબર એવું બિલકુલ નથી. સરકારને પહેલેથી જ ખબર છે, પણ સરકાર આ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક છાવરે છે. આ વ્યક્તિને અત્યારે તમે જોયું હશે કે સહકારી ક્ષેત્રના સરકારના કોઈ પણ કાર્યક્રમ હોય, ધારો કે અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ આવવાના હોય કે અમિત શાહ સાહેબ આવવાના હોય, તો બધો જ ખર્ચો છે એ ઉત્તમ ડેરી આપે છે. લાડવાનું વિતરણ હોય તો ઉત્તમ ડેરી કરે છે.
બસનું ને કંઈક ને કંઈક ભાડું આપવાનું હોય કે બીજું ત્રીજું કંઈ પણ સેવા સવલતો પૂરી પાડવાની હોય તો એ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે. હવે અમિત શાહ સાહેબ આવતા હોય કે નરેન્દ્ર મોદી સાહેબ આવતા હોય તો બેડા લઈ લઈને બિચારે જે આપણા દહેગામના જે બહેનો છે, પશુપાલકો છે, એ જાય છે અને એમનું ઘડા લઈને સ્વાગત કરવામાં આવે છે. લાડુ વેચવાના હોય ત્યારે આ ખેડૂતો પાલકોના જે ખરેખર મલાઈનો પૈસો ખેડૂતો અને પશુપાલકો સુધી પહોંચવો જોઈએ એની જગ્યાએ એ તાઇફાઓમાં વપરાય છે. એટલે તાઇફા એના સરકારના અને એ સરકારની પાછળ જે ખર્ચો થાય છે એ આ દહેગામોના જે ખેડૂતો અને પશુપાલકો છે એની મહેનતનો પૈસો છે. એની સવારે ઉઠી અને 4 વાગે ઉઠીને વાસીદું કર્યું છે, ગાયના દૂધાણા દોયા છે, એનો પૈસો છે એ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે વપરાય છે. એટલે સરકાર જે છે એ આવા વ્યક્તિઓને છાવરે છે, એ બહુ સ્પષ્ટપણે છે. બાકી હું તમને ટેકનિકલ મુદ્દે સમજાવું. આ દહેગામ તાલુકાની રચના અને દહેગામ તાલુકાનું ગઠન કહી શકાય કે ગાંધીનગરની આરે 1998 થઈ ગયું હતું. બરાબર, દહેગામ તાલુકો અસ્તિત્વમાં આવ્યો. દહેગામ તાલુકાની પછી જ્યારે ગાંધીનગર જોડવામાં આવ્યો એ 1998 જોડવામાં આવ્યો. હવે એ 1998 જોડ્યા પછી હજી સુધી આ જે દૂધનો પ્રશ્ન છે ઉકેલવામાં નથી આવ્યો. તેની સાથે સાથે હવે હું તમને બીજું વાઇસ વર્ષે એક્ઝામ્પલ આપું. તમને પણ ખ્યાલ હશે કે 2014માં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હતા અહીંયા ગુજરાતમાં ત્યારે અલગ અલગ જિલ્લાઓની રચના કરવામાં આવી. ત્યારે બોટાદમાં બરવાડા જે છે એ બોટાદની અંદર સમાવેશ કરવામાં આવ્યો. પહેલા અમદાવાદનો ભાગ હતો. બરાબર, હવે એ બરવાડા ગયું બોટાદમાં. તો આજે પણ બરવાડાનું દૂધ ક્યાં જાય છે? તો કે ભાઈ મધુસૂદન ડેરીમાં, એટલે કે બોટાદની જે સહકારી ક્ષેત્રની ડેરી છે તો ત્યાં જાય છે. હવે એ જો ત્યાં જઈ શકતું એટલે કે બરવાડાનું દૂધ જો બોટાદમાં જઈ શકતું હોય તો ટેકનિકલ રીતે એ લોકો સાચા હતા. તો ટેકનિકલ રીતે અમે સાચા છીએ કે ગાંધીનગર જિલ્લાનો તાલુકો દહેગામ છે તો દહેગામ તાલુકાનું દૂધ એ તો અહીંયા જવું જોઈએ. પણ ટેકનિકલ રીતે પણ એ લોકો ફાવા નથી દેતા. જે વ્યક્તિની ઘરે બકરી નથી એ અત્યારે ડેરીનો ચેરમેન થઈને બેઠા છે. આ હકીકત છે, તમે જોઈ આવજો. અને એ વ્યક્તિ અહીંના વતની પણ નથી. નકા ખરેખર સરકારી મોહનભાઈની વાત કરો. આ સહકારી ક્ષેત્રની અંદર જોવા જઈએ તો આ બધી જ જગ્યાએ ખરેખર સહકારી ક્ષેત્રની જે રાજનીતિ છે, સહકારી ક્ષેત્રની પ્રભુત્વ જે છે તેના માટે તમારે અહીંનું રહેવાસી હોવું પણ જરૂરી છે. એટલે સહકારી ક્ષેત્રની અંદર જોવા જઈએ તો એમનું અહીંયા હોવું અને એનું અહીંયા ખેડૂત અને પશુપાલક હોવું બહુ જરૂરી છે. પરંતુ જોવા જઈએ તો એક બનાવટી રીતે કાગળ ઉપર છે કાગના વાઘ બનાવી અને ક્યાંક ને ક્યાંક આ બધું ચિત્ર છે ઉપજાવી કાઢવામાં આવે છે. પશુપાલકનો કદાચ પણ ખબર નહીં પડતી, હું સ્પષ્ટપણે માનું છું. અને આ ધંધા સાથે સંકળાયેલો વ્યક્તિ છે, ધંધાદારી છે અને વેપારી છે. એ વેપારી છે અને બસ એને વેપાર કઈ રીતે કરવું, પોતાનો નફો કઈ રીતે મેળવવો એ જ આવડે છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે એક વ્યક્તિની તાનાશાહી ને એક વ્યક્તિની રાજનીતિ સામે એટલે સહકારી ક્ષેત્રનું પોતાનું પ્રભુત્વ રહે એટલા માટે આ બધું થઈ રહ્યું છે. બીજો ટેકનિકલ પ્રશ્ન હું તમને કહી દઉં કે ડેરીની અંદર જ્યારે 3 લાખ લીટર દૂધ જો તમે ક્ષમતા ધરાવતા હોય તો તમને પેકેજિંગનો એટલે કે તમે પેકેજિંગ બનાવી શકો તો તમને એની સત્તા મળે. હવે જો કદાચ દહેગામનું 96,000 લીટર દૂધ વહી જાય તો જે આ ડેરી છે ઉત્તમ ડેરીમાંથી પેકેજિંગમાંથી બાકાત થઈ જાય. ટેકનિકલી જોવા જાવ તો ટેકનિકલી એને પોસાય એવું નથી. હવે બીજાનું દૂધ ક્યાંથી લાવવું? એટલે પેચ અહીંયા ફસાણો છે. અને વાત રહી જો કદાચ અહીંયા કોઈ સહકારી મંત્રી જે છે આપણા જીતુભાઈ વાઘાણી, પૂર્વ શિક્ષણ મંત્રી આપણા, તો પૂર્વ શિક્ષણ મંત્રી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હોય, એની પાસે એટલી સત્તા જ નથી કે આમને કંઈ કહી શકે. કારણ કે ઉપર સુધી છેડા પહોંચેલા છે અને ઉપરના જે 4 હાથ છે એ એમની ઉપર છે. એટલે કશું કંઈ કોઈ કરી નથી શકતા. પરંતુ આજ વખતે દહેગામના પશુપાલકોએ, દહેગામના ખેડૂતોએ, દહેગામની જે પશુપાલક જે સંકલન સમિતિ છે તેમને એને મન બનાવી લીધું છે. દહેગામના તમામ ખેડૂતો ભેગા થઈને કીધું છે કે અમે અમારું દૂધ જે છે એ મધુર ડેરીમાં જ આપીશું. કારણ કે એને પોતાનો ફાયદો ત્યાં દેખાય છે. આજે જોવા જાવ તો કિલો ફેટના જે ભાવ છે એ 810 રૂપિયા મળે છે અમદાવાદ ડેરી ઉત્તમમાં. અને દહેગામની મધુર ડેરી જે છે એટલે ગાંધીનગર જે મધુર ડેરી છે એમાં 850 થી 55 રૂપિયા ભાવ મળે છે. બીજું આવ્યું કે બોનસ એટલે કે ભાવ ફેરની વાત આવી તો 3 થી 4% જેટલું બોનસ એ આપે છે ઉત્તમ ડેરી, જ્યારે 14 થી 15% જેટલું બોનસ આપે છે ગાંધીનગરની મધુર ડેરી. તો બટ ઓબ્વિયસ છે, સ્વાભાવિક છે કે લોકો જે છે પશુપાલકો છે એ પોતાના બાળકોના ભણતર માટે, પોતાના વડીલોના સ્વાસ્થ્ય માટે જ્યારે પૈસાની જરૂર પડે તો ત્યારે ખરેખર એમ વિચારવાના છે કે ભાઈ મને અહીંથી લાખ રૂપિયા વધારે મળતો હોય તો હું શા માટે અહીંયા ન જાઉં. ખાલી કાલે તો હવે સમજો તમે બંધ રાખવાનો છો, એના પછી કેવા પ્રકારના કાર્યક્રમો રહેશે? કારણ કે કેટલાક ખેડૂતો કહે છે કે 25 તારીખ સુધી અલ્ટિમેટમ છે, પછી ઉગ્ર આંદોલન થશે, તો પછી કેવી રીતે આગળ રણનીતિ રહેશે? ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગેમાં ચાલી રહ્યા છે. ગાંધીજી ઇન્ડિયા માર્ગે તમામ પ્રકારના આંદોલનો ચાલી રહ્યા છે. ગાંધીજી ઇન્ડિયા માર્ગે અત્યારે બધી લડતો લડાઈ રહી છે. દહેગામ બંધનું એક આહ્વાન જે અહીંની જે દહેગામ પશુપાલન સંકલન સમિતિ છે તેના દ્વારા કરવામાં આવ્યું. તે વેપારી મંડળ છે કે બીજા અન્ય જે મંડળો છે એના દ્વારા એને સમર્થન પણ આપવામાં આવ્યું છે. એટલે આવતીકાલનો કાર્યક્રમ છે એ દહેગામ બંધનો આયોજન છે. એના પછી હજી બીજા રચનાત્મક કાર્યક્રમો આપવાના છે.
અને લગભગ એવું મનાય છે કે 24-25 તારીખ સુધી આ વિધાનસભાનું સત્ર ચાલશે અને ત્યારબાદ એવું બને છે કે રાજ્યની આપણી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એ જાહેર થઈ જશે અને કદાચ મોડલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતા છે લાગુ પડી શકે છે. તો એ દિવસે એ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે. પછી કદાચ જે અહીંના સત્તાધીશો છે જે સર્વ સત્તાધીશ થઈને પોતાનું પ્રભુત્વ જમાવવા માંગે છે એ લોકોએ એ યાદ રાખવાની જરૂર છે કે આવનાર દિવસોના સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો એમાં પણ જે વર્તમાન જે સત્તા પક્ષ છે એને ક્યાંક ને ક્યાંક આનો રંજ લાગી શકે છે અથવા આની ક્યાંક ને ક્યાંક અસર એની પણ ઉપર ઉડી શકે એમ છે. બીજી વાત કે રચનાત્મક કાર્યક્રમોની અંદર જે ઘણા બધા કાર્યક્રમો આપવાના બાકી છે 25 તારીખ સુધીમાં લગભગ 7 થી 8 આવા અલગ અલગ કાર્યક્રમો આપવાના છે અને જો જરૂર પડી તો આવનાર દિવસોમાં 25 તારીખની આજુબાજુમાં અમે દહેગામની અંદર જ એક મહાસંમેલનનું આયોજન પણ કરવા જઈ રહ્યા છીએ જેમાં ખેડૂતો પશુપાલકો એ પોતાનો પક્ષ રાખશે અને ખેડૂતો પશુપાલકોના માધ્યમથી જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિના માધ્યમથી બની શકે છે એક મોટા મહાસંમેલનનું પણ આયોજન થઈ શકે અને એ સંમેલનના માધ્યમથી જે સાચી તાકાત જે છે એટલે કે દહેગામના જે ખેડૂતોની અને દહેગામના જે પશુપાલકોની જે સાચી તાકાત છે એ પણ દેખાડવામાં આવશે. એટલે આવનાર દિવસોની અંદર બધા જ મોરચે પછી તો જે લોકો જે ભાષામાં સમજે છે તે એ તમામ ભાષામાં તમામ લોકોને જવાબ દેવામાં આવશે. સ્વાભાવિક છે જે રીતે યુવરાજસિંહજી સ્પષ્ટપણે એક વાત કહી છે કે અત્યારે તો રચનાત્મક કાર્યક્રમો છે, ગાંધી ચિંધ્યા માર્ગે જે છે આંદોલનો છે તે છે બંધ છે, પણ 25 તારીખ પછી જે ભાષામાં જે સમજશે તે જ ભાષામાં તેને જવાબ અપાશે. આ ચીમકી ખૂબ મોટી છે ભાજપને અને જે લાગતા વળગતા લોકો છે તેને આ સમજવા જેવી બાબત છે. સહયોગ સુધીર સાથે અનિલ પટેલ, ગાંધીનગર.